ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પ્રસિદ્ધ મહર્ષિ ગુરુકુલ શિક્ષણ અને સમાજ પ્રબોધન અર્થે નિત્ય નવા પ્રયોગો અને આયોજન માટે જાણીતું છે. તારીખ 2-3-2024ના રોજ શનિવારના રોજ મહર્ષિ ગુરુકુળ કેમ્પમાં મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ સીબીએસઈ અને મહર્ષિ વિદ્યાલય ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષય આધારિત પ્રોજેક્ટ તેમજ વર્કિંગ મોડેલ બનાવીને ઇનોવેટિવ ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવેલ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ, બેંગલેસ ડે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કિલ બેઝ લર્નિંગ અને ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાલયના 700થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા 400 જેટલા જુદા જુદા પ્રોજેક્ટ બનાવીને પૃથ્વી પર વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કુદરતના વિસ્મયકારક ઘટનાઓને સમજાવવા માટે પહેલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્માર્ટ વિલેજ, સિક્યોરિટી સિસ્ટમ, એગ્રીકલ્ચર, સોલાર અને એનર્જી ઉપયોગ, પરંપરાગત પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ, આપત્તિ વેળાએ ઉપયોગી ટેકનોલોજી, અર્થક્વિક ડિટેક્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ, રિવર ક્લીનિંગ સિસ્ટમ, ફિલ્ટર જનરેટર, સ્માર્ટ સિટી માર્ગ પરિવહન તંત્ર, હાઇડ્રોલિક ટેકનોલોજી, ખગોળીય ઘટનાઓ, બ્રહ્માંડ અને તેના રહસ્યો જેવા અનેકવિધ વિષયો ઉપર મોડેલની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભારતની વિવિધ ભાષાઓ સમજવા અને સમજાવવા માટેના ટૂલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત, સંસ્કૃત, ગુજરાતી, ઇકોનોમિક્સ, હિન્દી, અંગ્રેજી, સંગીત, ચિત્ર, યોગ, ખેલકૂદ જેવા જુદા જુદા વિષયો પર પ્રોજેક્ટ વર્ક કર્યું હતું. મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ અને મહર્ષિ વિદ્યાલયના શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહર્ષિ ગુરુકુલના ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ બાળકોની સુષુપ્ત શક્તિ ખીલવવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવ્યા મુજબ 21મી સદીની વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ માટે ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા આયોજનથી શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ પોતાના વિચાર અને કૌશલ્ય વર્ધન માટેનો અવસર પ્રાપ્ત થાય છે. અંતે તો ભારતની ભાવિ પેઢીનો મજબૂત પાયો નખાય છે. બેચર રાજપૂત, TV18 ન્યૂઝ, હળવદ.